ડીસાના કોંપટ ગામેથી 38 વર્ષ પહેલા ચોરાયેલો મુદ્દામાલ પોલીસે ગ્રામજનોને પરત કર્યો। વર્ષ 1988માં ગામના શીતળા માતાજીના મંદિરમાં પૂજારીની હત્યા કરી ચોરી કરી હતી। ડીસાના કોંપટ ગામે શીતળા માતાજીનો ફાગણ વદ સાતમનો પરંપરાગત લોકમેળો ભરાશે। શીતળા માતાજી મંદિર અને ગ્રામ પંચાયત દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરાઈ। હવે સમાચાર વિસ્તારથી। ડીસા તાલુકાના કોંપટ ગામે આવેલ પ્રસિદ્ધ શ્રી શીતળા માતાજીના મંદિરમાં ચોરીના વર્ષો જૂના કેસમાં જપ્ત કરેલો મુદ્દામાલ ગ્રામજનોને પરત કરી ડીસા ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા તેરા તુજકો અર્પણ સૂત્રને સાર્થક કરતી કામગીરી કરવામાં આવી છે। કોંપટ ગ્રામજનો દ્વારા માતાજીના ચોરાયેલા દાગીના પરત મળતા ગ્રામજનોએ દાગીના વધાવી લઈ ગામમાં શોભાયાત્રા કાઢી મંદિરમાં પરત કર્યા હતા। ડીસા તાલુકાના કોંપટ ગામે આવેલા શીતળા માતાના મંદિરે વર્ષ 1988માં તસ્કરોએ મંદિરમાં ચોરી કરવાના ઈરાદે ઘૂસી પૂજારીની હત્યા કરી સોના અને ચાંદી દાગીનાની લૂંટ ચલાવી હતી। જે કેસમાં જે વખતે પોલીસે હત્યારાઓને પકડી ચોરી કરેલો મુદ્દામાલ 500 ગ્રામ ચાંદી અને 40 ગ્રામ સોનું જપ્ત કર્યું હતું। જે બાબતે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, ડીસા ડીવાયએસપી CL સોલંકી અને ડીસા ગ્રામ્ય PI VG પ્રજાપતિ દ્વારા કોર્ટના આદેશ મુજબ મુદ્દામાલની ખરાઈ કરીને માલિકને પરત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પોલીસે કોંપટ ગામના સરપંચ પતિ બકુસિંહ સોલંકી, ડેલિકેટ સરપંચ રમેશજી, એડવોકેટ રજુસિંહ સોલંકી, પૂજારી લાલ ભારતી ગૌસ્વામી, પંચાયત સદસ્ય બાબુભાઈ વી પરમાર, એડવોકેટ મુકેશસિંહ જીતુસિંહ ભટેરિયા, ગુણવંતસિંહ દરબાર અને ગામના આગેવાનોને સંપર્ક કર્યો અને તેમને મુદ્દામાલ છોડાવવા માટે એડવોકેટ રજુસિંહ વી સોલંકી દ્વારા પૂજારી લાલ ભારતી, રમેશ ભારતી ગૌસ્વામીને કોર્ટમાં અરજી દાખલ કરવા સમજાવ્યું હતું। જેમાં બુધવારે ગામના સરપંચ, આગેવાનો, પૂર્વે ડેલિકેટ અને પૂર્વે હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસર રમેશભાઈ પંડ્યાની હાજરીમાં મુદ્દામાલ માતાજીના પૂજારી લાલ ભારતી, રમેશ ભારતી ગૌસ્વામીને પરત સોંપવામાં આવ્યો। કોંપટ ગામે તારીખ 21 માર્ચના રોજ સાતમનો લોકમેળો યોજાવાનો હોય તે પહેલા તેરા તુજકો અર્પણ અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। અમારા ગામે શીતળા માતાના મંદિરમાં 1988ની સાલમાં ચોરી થયેલ હતી। જે ચોરી પોલીસે પકડી લાવી છે અને 38 વર્ષે ચોરી પરત આવી છે અને ગામજનોએ વાજતે ગાજતે ચોરી માતાજીના ચરણે ધરાવેલી છે। કેટલા દાગીનાની ચોરી થઈ હતી? એમાં મુગટ ને માતાજીની છૂટો ને બધું આગળમાં હતું, પણ એ અત્યારે ચોરોએ ગાળી નાખેલું હતું। અમને મુદ્દા માલમાં અંદર ગાળેલી વસ્તુ મળેલી। કોંપટ ગામમાં શીતળા માતાજીના મંદિરમાં સને 1988ના અંદર ચોરી થયેલી હતી અને એ ચોરીના અનુસંધાને પોલીસે કામગીરી કરી ચોરોને પકડી પાડેલા અને તે અનુસંધાને જે મંદિરમાં જે સોના ચાંદીના દાગીના જે ચોરાણ હતા એ રિકવર કરેલા અને એના અનુસંધાને ગામ વતી લાલ ભારતી ગોસ્વામી પૂજારી જેમને નામદાર કોર્ટમાં અરજી દાખલ કરેલી દાગીના મેળવવા માટે અને તે અરજીને હું રજુસિંહ સોલંકી એડવોકેટ નામદાર કોર્ટમાં રજૂઆત કરી અને તે મુદ્દામાલનો નામદાર કોર્ટે અરજદારને મુદ્દામાલ સોંપવાનો ઓર્ડર કરેલો અને સંચાલે આજે પોલીસે અરજદારને મુદ્દામાલ સોંપી દીધો। અંદાજિત કેટલા વર્ષ થયા ચોરી? અંદાજે 38 વર્ષ જેવો સમય થયો। ડીસા પંથકની આગવી ઓળખ સમૂહ શીતળા માતાજીનો મેળો ફાગણ વદ સાતમને શુક્રવારના રોજ કોંપટ ગામે શીતળા માતાજીના દિવસે મંદિરે ભરનાર જેને લઈ પંથકના લોકોમાં ઉત્સાહ સાથે થનગનાટ જોવા મળી રહ્યો છે। શીતળા માતાજીનું મંદિર પંથકમાં આસ્થાનું સ્થાનક છે, જ્યાં દર વર્ષે ફાગણ વદ સાતમનો લોકમેળો ભરાતો હોય છે। જેમાં ડીસા પંથક સહિત છેક પાટણ, મહેસાણા, અમદાવાદથી માઈ ભક્તો માતાજીના દર્શને આવતા હોય છે। હોળી ધૂળેટીના તહેવાર બાદ આ પંથકના યુવક યુવતીઓમાં મેળાની ભારે ઉત્સાહથી રાહ જોવાતી હોય છે। ત્યારે આ વર્ષે તારીખ 21/3/2025ની શુક્રવારના રોજ
ભરાનારા લોકમેળાને લઈ સ્થાનિક ગ્રામ પંચાયતના સરપંચ જસીબેન બકુસિંહ સોલંકી, તલાટી કમ મંત્રી સ્મિતકુમાર રાણા તથા ગ્રામ પંચાયતના સદસ્યો, માતાજીના સેવકો અને ગ્રામજનો અનેક યુવક મંડળ દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે. માતાજીના દર્શનાર્થે આવતા લોકો માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવશે. જસીબેન સોલંકી, સરપંચ. કોંપટ ગામના સરપંચ પતિ બકુસિંહ સોલંકીએ કહ્યું હતું કે તારીખ 21/3/2025 શુક્રવારના રોજ ભરનારા મેળામાં ભાવિકોને કોઈ પણ તકલીફ ન પડે તે માટે ગ્રામ પંચાયત સાથે યુવક મંડળ, માતાજીના સેવકો અને ગ્રામજનોના સાથ સહકાર સાથે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. માતાજીના દર્શન અને મેળામાં મહાલવા દરેકને ભાવભર્યું નિમંત્રણ છે. આ અંગે કોંપટ ગામના સામાજિક આગેવાન ગુણવંતસિંહ દરબારે જણાવ્યું હતું કે દર વર્ષે ફાગણ વદ સાતમનો માતાજીનો મેળો ભરાય છે, ત્યારે માતાજીના દર્શન કરવા દરેક ભાવિ ભક્તોને ભાવભર્યું નિમંત્રણ છે તથા મેળામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ વિભાગ સહિત મેળામાં યુવક મંડળના કાર્યકરો ખડે પગે સેવા કરશે. મેળામાં વિવિધ પ્રકારના સ્ટોલો માટે જગ્યા ફાળવવામાં આવી છે. શીતળા સાતમના દિવસે શીતળા માતાના મેળામાં પધારવા ગામના ડેપ્યુટી સરપંચ રમેશજી, એડવોકેટ રજુસિંહ સોલંકી, પૂજારી લાલ ભારતી, રમેશ ભારતી ગૌસ્વામી, પંચાયત સદસ્ય બાબુભાઈ પરમાર, એડવોકેટ મુકેશસિંહ અને જીતુસિંહ દ્વારા અને ગ્રામજનો દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું કે શીતળા સાતમના દિવસે મેળામાં શીતળા માતાના દર્શને પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, સ્ટ્રીટ ન્યૂઝ, બનાસકાંઠા, ડીસા, કોંપટ. આ સાલે કુંપટ ગામે શીતળા માતાનો ભવ્ય મેળો ભરાય છે. તે તારીખ 21/3/2025 અને શુક્રવારના રોજ યોજવાનો છે. એમાં પંચાયત, યુવક મંડળ અને ગ્રામજનો સાથે મળી સુંદર વ્યવસ્થા કરેલી છે. તો આમાં દર્શનાર્થે સૌ ભાવિ ભક્તોને પધારવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે. તાલુકામાં કુંપટ ગામ આવેલું છે. આજ 45 વર્ષ ત્યાં ચોરી થઈ હતી. 45 વર્ષે ચોરી માતાજીની સુસત થાય છે. ગામજનો સર્વે આજ માતાજીની મોટી હાથમ પડાય છે. સર્વે ગામ અડઘોડું કરી માતાજીની ધામધૂમથી લાવી ચોરી માતાજીની 45 વર્ષે પાછી લાવી. કેટલી ચોરી થઈ છે? દાગીના કેટલા ગયા? દાગીના બધા જ્યાં તો 17 હતા, એમના પગલા હતા, એમને હાર હતો હોનાનો, પોસ્ટોલોનો, એ પણ હાર આવી ગયો, એના હોનું આવી ગયું, પોસ્ટોલો હોનું આવી ગયું. અને માતાજીના મોટા ભાવ ભક્તિ સરપંચ બીજા ધામધૂમથી મેળાની ઉજવણી થાય છે. અને માતાજીનો પડસો આગળ મળેલો, માતાજીના સુર વધારતી ગયા મંદિર ઉપર. અને હાલ માતાજીનો કૂવો ખરાબ બપોરે બુડી ગયો તો એવો પડસો માતાજીના મંદિરે એના હાથે તૂટે તો જૂનો મંદિર માતાજીના પડસા એમાં તૂટા છે ઘણા થયા. આજ સર્વે ગામ વિનંતી, આભાર, ધન્યવાદ.